રાજકોટ જિલ્લાના ધોરાજીમાં નગરપાલિકામાં નવનિર્માણ પામી રહેલ ઓફિસના બાંધકામને લઈને સવાલો ઉઠ્યા। ધોરાજી નગરપાલિકા દ્વારા પટાગણમાં નવી ઓફિસનું થઈ રહ્યું છે નિર્માણ। ખાનગી કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યું છે। કોન્ટ્રાક્ટ સૂત્રો દ્વારા માહિતી મળી હતી। કોન્ટ્રાક્ટર દ્વારા નબળી ગુણવત્તાવાળું મટીરીયલ વાપરવામાં આવતું હોવાનું સ્થાનિકોનું આક્ષેપ। બાંધકામમાં ઉપયોગમાં લેવાતી સમગ્ર જે સામગ્રી છે તે નબળી ગુણવત્તાવાળી વાપરવામાં આવતી હોવાની પણ ફરિયાદો ઉઠી છે। બાંધકામમાં વાપરવામાં આવતી રેતી, કપચી, સિમેન્ટ સહિતના મટીરીયલની ગુણવત્તા સામે સવાલો ઉઠ્યા છે। નગરપાલિકાના અધિકારીઓના આંખ આડા કાન યોગ્ય તપાસ કરીને કાયદેસર કરવા માંગ કરી। મારું નામ સલીમ મોગલ। હાલ ધોરાજી શહેર નગરપાલિકાના ગ્રાઉન્ડમાં વિવિધ કામો ચાલી રહ્યા છે। તેમાં મોટા પાયે ભ્રષ્ટાચાર અને બેદરકારી સામે આવી રહી છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો નબળી કક્ષાનું હલકી ક્વોલિટીનું મટીરિયલ ઉપયોગ કરવામાં આવે છે। ખાસ કરીને વાત કરીએ કે રેતી, તો રેતીની અંદર માટી અને ધૂળ હોય, જેને કારણે બનાવવામાં આવતું પ્લાસ્ટર હોય, સ્લેબ હોય કે નબળી ક્વોલિટીનું બનશે અને એનું કારણે ભ્રષ્ટાચાર સ્પષ્ટપણે દેખાય છે। ત્યારે જવાબદાર અધિકારીઓ અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ મૂંગા મોઢે સ્પષ્ટ જોઈ રહ્યા હોય એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। મારું નામ જગદીશભાઈ રાખુલિયા। ધોરાજી નગરપાલિકામાં અત્યારે જે કામ ચાલી રહ્યું છે એમાં અતિ ગુણવત્તા વગરની વસ્તુ બધી વપરાય છે। જે લોખંડ જે વાપરવાના હોય એ લોખંડમાં નથી વાપરાતું, સિમેન્ટથી નબળો, વેલા હાવ નબળા। તમે જુઓ તો રેતી છે, રેતીમાં જેમ કાપ આવે એમ બધી વસ્તુ નબળી બને। એનું કારણ છે કે જે ધૂળ હોય ને, ધૂળ એને હિસાબે અસહ્ય તમારા સ્લેબ ટકે નહીં અને બધી મટીરિયલ તમે સારું વાપર્યું હોય કદાચ ઇનકેસ તો પણ રેતી નબળી હોય એટલે તમારું આમ બધું નબળું થાય। એની આયુષ્ય તમે કહી જ ન શકો। 50 વર્ષની આયુષ્ય હોય ઓછામાં ઓછી સ્લેબની, તો આ 15 વર્ષ નહીં હાલે। અત્યારે જે રેતી પડી છે ને એ રેતીનો સ્લેબ ભરાય ને એટલે 15 વર્ષ ના હાલે। અધિકારીની અંડરમાં કામ ચાલુ છે તો શું છે? હવે તો અત્યારે તો પદાધિકારી આવી ગયા ને, અધિકારીઓ